સુરતની અંદર એક સગીરાને ભગાડી જઈ અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની અત્યારે માહિતી પ્રકાશમાં આવી રહી છે। આ સમાચાર અત્યારે સુરતથી મળી રહ્યા છે, જે અંતર્ગત સગીરાને ભગાડી અને તેની સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું। કોલેજની હોસ્ટેલમાં આ સગીરા રહેતી હતી, જેને ભગાડી લઈ જઈ અને સ્કૂલ બસના ડ્રાઈવરે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારે આરોપીએ વિદ્યાર્થીનીના પિતા બની અને હોસ્ટેલમાંથી આ વિદ્યાર્થીનીને રજા લીધી હતી અને ત્યારબાદ આ 17 વર્ષીય જે સગીરા છે તેને લગ્નની લાલચ આપી અને સ્કૂલ બસનો જે ડ્રાઈવર છે તેને ભગાડી અને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું। ત્યારે યુવકે પોતાના ઘરે લઈ જઈ અને દુષ્કર્મ આચર્યું હોવાની સુધાની વિગતો મળી રહી છે। ત્યારે આરોપીએ સગીરાના પિતાને ધમકી પણ આપી હતી કે જો તમે મને છોકરી નહીં આપો તો પરિવારને ખતમ કરી નાખીશ। આટલી ઘાતકી તેના દ્વારા ધમકી પણ આપવામાં આવી। સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં આ સમગ્ર મુદ્દાને લઈ અને ફરિયાદ દાખલ કરાવી હતી અને તે અંતર્ગત હવે પોલીસે યુવક છે તેના વિરુદ્ધમાં રેપ અને પોક્સોનો ગુનો દાખલ કર્યો છે।